તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. આ શું કેવું છે કહો આ વેદુ લઈ નીચે છે ને ફ્લિપકાર્ટ વાળાનો ફ્રીજ આવું મંગાવ્યું હોય કોકે લેવું ટેમ્પો એટલે ઓનલાઈન ફ્રીજ મગાવ્યું હા વેબસાઈટ ઉપરથી. કોણે ત્યાં ઓર્ડર કરી દીધો? નીચે વાળા પછી છે ને હું છે ને પૈસા દીધા કે પછી છે ને એને ટેમ્પો ઉપર ઊભો રહી ગયો તો બોલો, ઓનલાઈન લોકો ફ્રીજ મગાવી લે. મને નવાઈ લાગે. અમારા ગ્રુપમાં મારા જીજાએ કે ઓનલાઈન એસી મગાવ્યું હતું. ઓનલાઈન એસી મગાવ્યું એટલે આપણને એમ થાય કે મને તેવું થતું હતું કે હમણાં પડત ડબ્બો બચી ગયો. લોકો ઓનલાઈન ખરીદી આવડી મોટી કરી લેતા હોય. ઓય, ચાવી કેમ લીધી? ત્યારે દિવાળી શોપિંગમાં અમે નીકળી ગયા છીએ, પણ પહેલા પેટ પૂજા, પછી બાકી બધી શોપિંગ કરશું. ધીમે ધીમે દિવાળી બીજી શેડ્યુલ છે. આપણી શોપ અત્યારે ચાલુ જ છે, બંધ થવાની છે અને આપણે નીકળી ગયા. ગણેશ જાશે એટલે આવું જો આપણે નો નીકળવી ને તો આપણે જ્યાં શોપિંગ કરવાનું છે ને એ બંધ કરીને નીકળી જાય. એટલે આપણે આપણું ચાલુ રાખવું પડે અને સામેવાળાને જોવું પડે. એટલે અમે નીકળ્યા છીએ. પેલા કાંઈક ખાઈએ અને પછી શોપિંગ શરૂ કરીએ. ક્યાં છે? હાય એ ગયો આની અંદર ગયો. લાઈટ કેવો હતો જોયો તે? માકર ઘડીક બેહું હા તો બેસી જા. અહીંયા ખુરશી છે ને, અહીંયા છે ને આમાં તો. તમારે બેહવાલા અચ્છા એવું છે. હાલ તે હું એ બેહું જા. એને છે ને તો બાળકો ભેગું અહીંયા રમવું છે બધું. ગાઈસ, પહેલી આઈટમ છે વોકલી ચીઝ બોલ. બહુ મસ્ત છે. આને પેલા છે ને આમ એવી રીતના બોળવાનો, ત્યાર પછી જો આવી રીતના સ્વાદ લઈને ખાવાનો. ગાઈસ, નેક્સ્ટ આઈટમ આવી ગઈ છે. કયું છે? ફલાફલ ઢોસા એવું છે. અને આમાં જો સાથે ક્યાંક બીજું છે, ચટણી છે. ગાઈસ, આ મેક્સિકન ઢોસા આવી ગયા હવે. હેતાંશ માટે બેબી નરમ અને મૈસૂર. કેવું? મોંડિયું મૈસૂર. સ્વિટરલેન્ડ. અચ્છા એવું છે. એ જોરદાર છે. પેલી બ્રેડ ના ટુકડા આંધી ખાવાનું કે આને ડીપ કરીને ખાવાનું? આમ બસ આખું ડીપ કરીને પછી ખાવાનું. હેતાંશ, તને મજા આવશે? કરીને આમ ખાવાનું. ઓકે. લે તો ચાખો. ગરમ ન હોય. જલ્દી જેમ શાંતિથી કેમ ખાવી એમ? નીચે દેવલું છે, ચાલુ જ છે. ગરમ છે અને આખું મોઢામાં એકારે જાય નહીં ને. મારે વહી જાય આખું. લે હાલ તારો વારો. હવે ગરમ છે ને, મારે ગરમ ન જાય. કઈ રીતના વહી જાય જોજો. પણ એટલું બધું ગરમ બહુ હોય તો રહેવા દેજો. છે ધુમાડા કાઢે છે. એટલું બધું નથી ભાઈ, તમને લાગે એવું. અરે નીચે આગ લાગતી હતી. ઠરી ગયું ચાલુ હતું ખરી ગયું અત્યારે ખર્યું. કેમ બહુ ગરમ નથી. એક નંબર આઈટમ. બહુ મસ્ત છે. ગાઈસ, તો પેપર આવી ગયા છે અને આનંદ લઈએ. અને એકદમ આ યુનિક આઈટમ છે કસાટા મૈસૂર. હવે આ કસાટા મૈસૂર અમે આ ઢોસા સાથે ખાશું. ચાલો ગાઈસ, આને ડિઝાઇન વીખવાનો સમય આવી ગયો છે. લાલ, લીલું, સફેદ. ગાઈસ, લાસ્ટ છે આ એવા કાઢો લાસ્ટ પીઝા. ગાઈસ, સૌથી છેલ્લે અમે બ્રાઉની મગાવ્યું છે અને જો આ બધી જગ્યાએ ધુમાડા થઈ ગયા હતા. ખાવાનું છે આઈસ્ક્રીમ? હે હાલે હા, જો આ ભગવાન ધુમાડો એ બાજુ આપે છે, મારી બાજુ નથી આપતા. ચેરી ખાવી બેટા? ચેરી ખાવી? ચેરી તો હાલે જ ને. આઈસ્ક્રીમ છે ઈ. લે ગરમ આઈસ્ક્રીમ. ડાયટિંગ કરું ડાયટિંગ કરે છે. ચાલો ગાઈસ, તો ફાઇનલી જમી લીધું. હવે જશું શોપિંગ કરવા માટે. અને આજે પથ છે ને, અહીંયા તો રાત રાણીની સુગંધ આવે છે. એટલે તમે માઇન્ડ ફ્રેશ થઈ જાય રાત રાણીમાં. એમાં રાત્રે આવો, મજા આવી જાય. તમે ઢોસા સિગડીમાં આવો ને એટલે માઇન્ડ ફ્રેશ થઈ જાય તમારે. ગમે તમે આવો, મજા જ આવી જાય. હું આપ્યું કાકા? કેલેન્ડર છે. અચ્છા, સરસ. બે કેલેન્ડર છે, એક મોટા ભાઈ નું, એક નાના ભાઈ નું. વાવ. ત્યાંથી કેલેન્ડર આપ્યું અને અહીંયા પેટ્રોલ પુરાવ્યું ને તો મોબાઈલ નું સ્ટેન્ડ આપ્યું. વિમાન ને આપ્યા.
બે વિમાન આપ્યા ને અહીંયાથી ડ્યુટી ફૂટી ફૂટી નહીં ડૂટી પેટ્રોલ ભરાવા આવ્યા ને અહીંથી પાણીની બોટલ આપી ને મોબાઈલ નું સ્ટેન્ડ એકાંશ આપ્યું કે આપણે કેટલા ઇનામ આપશે બધા એમ કે છે ઘણા લોકો વાટ જોતા કે અમને કેદી ગિફ્ટ આપણે એ તો ગિફ્ટ કેટલી ગિફ્ટ હકાઈ લે તમ તારે હા ઓય લીવર ઉપર પગ દેતો ને ગાડી શરૂ છે. તારે ખાલી બેહવાનું ને મેન શોપ ખુલ્લું છે ને તો એ સારું છે. શોપિંગ આજે થઈ જશે મારી આજો બધું કટિંગ ખાલી ડિઝાઇન ગમી ગઈ. હા એ સાચો મશીન છે. ફેર કરતો નહીં અહીંયા હલે તને પણ અહીંયા હલે. આ ભાઈ ખીજા હે હાલ હા ભાઈ બતાડ હો આપણે અહીંયા યાર શોપિંગ કરવા માટે આવ્યા છે એવી હો તું એવું જોઈ ગયો. ઘણા બધા કપડા લઈ લીધા છે પણ અત્યારે બતાવું છું નહીં. ધીમે ધીમે જેમ પહેરતા જાવ ને એમ બતાવું છું. ભાઈ ક્યાંક સ્પ્રે જ મેં થોડીક વારે જઈ આવે છે સ્પ્રે ભાઈ નું જો અહીંયા સિલેક્શન શરૂ છે અને ભાભી એવું કરવું એવું કરી દે બોડી ફિટિંગ અહીંયા પ્રોડક્ટ વેચવા મીડા જેવું ફિટિંગ કરવું છે ને એવું થઈ જાય બોડી ફિટિંગ. પણ ઈ કુર્તા છે ને આ ટાઈપના પેન્ટ જે પહેરે ને શૂટ નો થાય ઓલું કુર્તારી ટાઈપનું કાપડનું પેન્ટ પહેરે ને શૂટ થઈ જાય. બેલ્ટ ની જરૂર આમાં કઈ કેટલો મસ્ત લાગે. લોગો નાખી દીધો. પણ આ આપણા સિવાય જોવે કોણ આ ભાગ? આમ તો એક આપણી વાઈફ જોવે ને આપણે આપણ જો અમાર બધા પહેરું ઈ રીતની જ પહેરું કરેલી છે આ બધી. સારું પેન્ટ આ વસ્તુ પેન્ટ સારી છે પણ ટૂંકું છે મારી સાઈઝ નું છે. ગાઈસ તો સિલેક્શનમાં ઘણી બધી 11 વાગી ગયા રાતના અને હજી સિલેક્શન શરૂ જ છે. જો કે આ કપડા હું નથી લેવાનો જે લેવાના છે એમાં હું વ્લોગ નથી શૂટ કરવાનો એટલે નથી લેવાનો ને એ પહેરી તમને ખાલી બતાવ્યું છું કે સિલેક્શન કરું છું. કપડા ઘણા બધા લઈ લીધા. ચાલો હજી કાંઈક નવી ટ્રાય કરું. જો આ ભાઈ આ જો આ બધું તો ખીચા મતી ત્યાં બધું કોનું બગાડશો તું ત્યાં તો ડાઘા પડે લઈ લો કચરામાં નાખી દો. આમે ટાક પડ્યો એનો. હાલો એને છે ને પેલા ઉભા હું જોડીમાંથી કહું ને ઈ જોડી બનાવવાની છે હો. પેલા ખાલી માપ લઈને કપડું કેટલું જોઈએ એ માસ્ટર લખી રાખે પછી કપડું જોઈને માસ્ટર જાય. એમ પેન્ટ બનાવવાના છે હાલો. ગાઈઝ અમે જે કપડા સિલેક્ટ કર્યા ને સેમ કપડા હેતાસ ને આ વખતે બનાવવાના છે. એટલે જે વસ્તુના કાપડ હશે ને એના સેમ બની જશે. એટલે હવે એની વાત અમે સિલેક્શન કરી તો એના ડાયરેક્ટ માપ પ્રમાણે જ થશે. આ નથી ગમતું તો હું બતાવી દઉં. જો ભાઈ કેમ ફાઇનલ હોય એટલે ફાઇનલ હોય નથી બતાવવાનું તો પછી તો બતાવવા કયા એવું થાય એટલે બીજા પહેરી બતાવું. ચાલો આ રૂમમાં ગયા છે અંદર. એના કપડા પહેરવાના છે આપી જો તો પહેરી કયા આ મારા ઓરિજિનલ જેમ પહેરીને આવ્યા હતા ઈ. જો હેતાંશનું માપ બતાવી દો એકવાર. માપ આવી ગયું છે હેતાંશનું બધું. ઓહો ઘણું બધું લીખું લીધું. આ બધા બનાવી દે. નીચેથી લઈને બધું નામ આપ લખીને કોલર થી લઈને નીચેના પગના શું કહેવાય મોળિયા સુધીનો અહીં છે આવી ગયું. ઓય હેતાંશ એમાં આંગળે આવી જાય હો ત્યાં નો ઊભું રહેવાય. પાથરી દેવાનું. એક હારે કપાઈ જાય. હું હા જા આપણે ફઈના ઘરે આવવું છે ફાચરિયા. જા મેળો છે મેળો. જા કાંઈ વાંધો નહીં. આમે જઈને સ્વિચ પાડવાની એટલે લાઈટ થાય. જા આમે સ્વિચ બોર્ડમાં. ગાઈઝ બધું શોપિંગ કમ્પ્લીટ થઈ ગયું. હેતાંશ ને બધું થઈ ગયું. હવે ખાલી બિલિંગ કરાવવાનું છે. ગાઈઝ અહીંયા જો ક્વોન્ટિટી જોવો તમે બિલ ની. હા એટલું બિલ લાંબુ બન્યું. ઊંચી હતું નહીં નથી આવ્યું વિડીયો મામી નથી આવ્યું તો રેવા દે. હેતાંશ એકચ્યુઅલી અત્યારે ભાભી પેલા સાફ તે હેતાંશ બી ગયો. અહીંયા છે ને આ બાજુ થોડુંક એવું લાગે અને હવે આજે જોયો છે ને એટલે પછી બહુ નકરું સાપ જ દેખાય. સાપ. ધ્યાન રાખી નકર આપણે ધ્યાન જ ન રાખ્યું. એટલે કોઈ મનમાં ન વિચાર્યું હોય કે તમે ઈ હોટલમાં જાઓ ને તમને સાપ દેખાતો હોય. હાલો હજી તો મેં પેલો લાઈવ સાપ લાઈવ સાપ તો ગાઈસ ઘણું બધું શોપિંગ કરી લીધું છે અને હવે રાતના 12 વાગવામાં ખાલી 10 મિનિટની વાર છે અને હવે કંઈક ઠંડુ બંડુ પીવી અને પછી ઘરે જઈએ. શું થયું હેતાંશ? શું કે ઈચ્છા શું છે હેતાંશ? એને ગીત વગાડવા છે પણ તારો વ્લોગ ચાલુ છે. એવું છે થોડોક કોપીરાઇટ નો ઇશ્યુ આવે ને એટલે પણ હેતાંશ તો વગાડ અને જે વગાડવું એ વગાડે. અધોપાળે જ બે ગીત સાંભળે મોટે મોટે વગાડે. એને એકને શોખ છે બાકી અમારા ઘરમાં કોઈને શોખ નથી ચાલુ ગાડીએ ગીત વગાડવા.
કેમ નથી આવતું તમારે ગીત વાગતા હોય તો એમ થાય ભાઈ બંધ થઈ બંધ થાય તો સારું કેમ કે માંડ વાતો કરવાનો મોકો મળ્યો હોય અમને કેટલા સવાલો ભેગા થયા માંડ બધા ભેગા થયા આપણે આખા અમે સૌરાષ્ટ્ર પોગી જાય ને તોય ત્યાં અમારે સુધી એમાં ધંધાની વાતો ન ખૂટે ફરવાની ને ધંધાની અમારે પાસે બે જ વાત હોય બે જ વાત હોય ફરવા જાવ ને ધંધાની મોસ્ટ ઓફ ધંધાની જાજી હોય મોસ્ટલી બધાને અને કેવું હોય કમાવાની વાપરવાની કમાવાની વાપરવાની ફરવાની અહીંયા એટલે ધંધાની વાપરવાની ઈ જ વાત મોસ્ટલી બધા લોકોને આમ કેવું હોય કે આમ બેઠા હોય ને તો આમ જાજા ભાગે બધું નકરું ફેમિલી ડિસ્કસ બહુ થાય ઘણા લોકોને કે ભાઈ આપડા ભાઈઓ આમ ને આપડા ઓલા ભાઈઓ આમ ને આ વ્યવહાર આમ ને આનો આવ આપણે કોઈ દી એવો વ્યવહારિક વાત જ નથી કરી ચિંતન એવું નો આવે બહુ આવે જ નહીં ભાગ્ય જ ક્યારેક આવે ને તરત ઈ ટોપિક કામ પતે એટલે તરત નીકળી જાય અને પછી પાછી એવું પણ આપણે કોઈ દી આવે જ નહીં. કાકા આપણે 5 કલાક બધી વાત આવે ઉનાળામાં આપણે ફેમિલી ગોળો ખાવા જાવી ને હા એ બુર્જ ખલીફા ખાવાના હા તે વાંધો નહીં હું તને લઈ દઈએ છે 1 કલાક થી અત્યારે ગોલાવાળા થોડા હોય નહીં ઉનાળામાં જાય ને ત્યારે બ્રુસ ખલીફા ઓલા બાહુબલી ખાવાનો છે એને બાહુબલી હું બુર્જ ખલીફા આવે બ્રુસ ખલીફા હા. બોલો ને એકલાથી નો ખૂટે ઈ ખાવાનો છે અત્યારે હું ખાવું છે બોલ અત્યારે બોલ ડેરી ડોન ડેરી ડોન માં ખાવું જો તો કેવો ગેટ મૂકીને વહી જાય છે તો ભાઈ હતા અમારું ઘર એક્ઝેક્ટ અહીંથી ગયું હેતાન છે હું મગાવ્યું એ રોસ્ટેડ અલમન ફિક્સ એક મંગાવ્યો જો એની ક્વોન્ટિટી જો મારી ગ્લાસની ક્વોન્ટિટી બહાર જાય છે ફૂડ છે હા એમ એટલે જ કહું હું કહું આ પણ હા હવે રેડી થયું હું કહું એમ કેમ બે ત્રણ હતા જ કે ને એવડી ક્વોન્ટિટી છે ના ના કઈ બહુ જાજો ફરક નથી કયો છે આ છે ને કાજુ બદામ ભારે પડે ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક છે આ પણ આમ પાકો માલ હોય કે ને એટલે આમ ભારે મિલ્ક પડે શેક થોડું છે થીક શેક છે અરે મેં મિલ્ક શેક મગાવ્યો છે આ ડ્રાય ફ્રૂટ મિલ્ક શેક ચાલો ભાઈ એ આઈસ્ક્રીમ છે આ મેડી નો જાય અમારે છે ને પાર્કિંગમાં બહુ જોવું પડે જવા દે વહી જાય જવા દે હા પરફેક્ટ હવે જો સામે અડવા આવે કટોકટ થાય ભાઈ આજનો દિવસ બહુ વ્યસ્ત રહ્યો થાકી ગયા રાતના 12:30 વાગી ગયા છે ઘરે આવ્યા બહુ આમાં ફાટે છે પણ મજા આવી ગઈ ભાઈ તમે હેર સ્ટેટ કરાવ્યા ને પછીથી હારા લાગો છો હાલ લે પણ ક્યારે મેં તો આજે તો આ તો નથી રહેવા દે આ તો હેર વોશ કર્યા એટલે ખુલ્લા રાખ્યા છે ઓકે બાકી મેં તો કર્યું એમાં ઘણું થઈ ગયું ઘરની ચાવી વડીલો પાસે અમે હાસેવી એટલે આમ કદાચ વહેલા એમ તો હું જઈ ન છું વડીલો તાળો ખોલે પછી અમારી એન્ટ્રી થાય એને હતા જ રોવા હું મળ્યો હતો એક ભાઈને પૂછ્યું કઈ સ્કૂલમાં જશો તે રોવા મળ્યો પહેલી વખત જિંદગીમાં આવું થયું પડી જાય તો હેતા તારી દિવાળીની શોપિંગ થોડીક જ થઈ હે મમ્મી તો લઈ દે ફટાકડા ફટાકડા લે આ તો અમારે હું કિયાન અને ઓલો છેલ્લે પલ્લુ એ પાસે છે પણ ઓલા પલ્લુ પાસે એવડું મોટું બોક્સ આવે ને એ છે અમારી દિવાળીની શોપિંગમાં કપડાં હોય બૂટ હોય પટ્ટા હોય સ્પ્રે હોય એવું હોય બધી વસ્તુ આની દિવાળીની શોપિંગમાં તારી દિવાળીમાં શું લેવાનો વિચાર છે તું કેતો સ્કાય શોટ હા હુતલી હા એમએસ હુતલી એમએસ હા એમએસ બોમ્બ આવે ઈ મરચી બોમ્બ આવે ઈ લવિંગિયા આવે બટરફ્લાય આવે તને લવિંગિયા હા તને રોલ વાળા કે આવે મોટા મોટા રોલ વાળા હા એટલે ભમચકડી દાડમ કડી આ ઈ એક ના બહુ મોટો આખો રોલ આવે પણ મારી વાત સાંભળ જો અહીંયા પોપોપ ની તારી ઉંમર છે આ તું જેટલા નામ બોલે ને તું મોટો થાય ને પછી ફોડવાના હોય અત્યારે તાર ન હોય અને દિવાળીમાં તો આવું જ લેવું છે તારે કપડા ને એવું કઈ નથી લેવું કપડા ને એવું કઈ નથી લેવું કપડા ને એવું બધું લેવાય એવું કપડા છે તાર દિવાળી લેવાના છે તારા નથી લેવાના નાઈ ધોઈને રમવા આવ્યો કેટલા વાગ્યા છે એ તાંસ એક રજા છે રાતના એક છે પણ એમને કઈ થાય છે એમને પણ રજા હોય તો શું છે રાતના એક વાગે લોકો અત્યારે સાપુતારા અને તારાપુર પહોંચી ગયા હશે બધા આમ ભૂલી. જતા હશે સાપુતારા પહોંચ્યા હશે ને આમ જતા હશે તારાપુર તારાપુરે વટી ગયા હોય અત્યારે હા, અને અહીંયા શું હશે? પછી એક સ્કૂટી કાઢે છે હેતાંશ ઈ તારાપુર જાય છે તો સાપુતારા ગયા દક્ષિણ ભારતમાં વહી ગઈ આ દિશામાં પડી ગઈ પડી ગઈ ને સાપુતારા ભારતમાં જવાનું છે કે દક્ષિણ ભારતમાં વહી ગઈ અમારા આ દિશામાં સાપુતારા આવે આ દિશામાં અમદાવાદ આવે આ દિશામાં સૌરાષ્ટ્ર આવે ડુમસ આવે. અહીં નહીં આ પાછળની દિશામાં ડુમ્મસ આવે અહીંયા સૌરાષ્ટ્ર આવે
અને આ દિશામાં સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી આવે એટલે બધી બાજુથી એમ સારું સારું છે. આ બાજુ મુંબઈ આવે. શું क्या ये टाइम्स की कमी है. 4 दिन की चांदनी 4 दिन की रजा है. एडजस्ट करना है कहाँ पे जा सकते हैं. बेस्ट आयोजन करेंगे सभी जगह ले पाएंगे क्योंकि गांव भी जाना है और वहाँ के हवा भी लेनी है जो ताजा मस्त और जूनी पुरानी यादें भी ताजी करनी है और आप सबको फैमिली को कोई अच्छी जगह पे घुमाने के लिए भी ले जाना है. एथेंस को स्टेच्यू ऑफ यूनिटी देखने के लिए भी ले जाना है. નહીં એને ઈ તો છે ને ક્યારેક આડા દિવસે જઈ આવશું આ વેકેશન ગામડામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જવામાં જોયું સવારે ગયા ને સાંજે રિટર્ન ના ના એવો બે જ છે. દિવસમાં પ્રોગ્રામ છે. 2 દિવસમાં કમ્પ્લીટ તો જોઈએ. એ વાગી જાય ભાઈ ચાકુ તું આમ રેક ને હાથ. એવું નથી જાવ જીંદરભાઈ સવારમાં જઈને સાંજે રિટર્ન લો. આખો દિવસ એટલે 2 દિવસ નાઈટ રોડ ત્યાં રોકાવું હા એ રીતે એ જવાય રીતે જાઓ જ ને તો જ મજા આવે. કોઈ પણ વસ્તુ ફટાફટ મજા ન આવે એકદમ એન્જોય કરવાની હોય આમ ફટાફટ ત્યાં એવું ન સ્થળ લઈને હોય પાછું આવી તારી થાળીમાં જ્યારે ઢોસા આવે ને તો સ્પીડમાં ખા ને એનો મજા આવે ધીમે ધીમે ખાવા જાય ઠરી જાય. પછી અપક્યા થઈ જાય. હવે જ્યાદા ન ખાઈએ કે હવે હોવા જઈએ પછી આવતીકાલે મળીશું દિલવાળી ચાવી છે કિચન કેવું છે કોક આપેલું હોય. મિત્રો આજ છે ને તમારે કોમેન્ટમાં લખવાનું છે કે તમારે દિવાળીની શોપિંગ થઈ ગઈ છે કે નથી થઈ. જે થઈ ગયું હોય લખજો કે ચિંતનભાઈ મારે દિવાળીની શોપિંગ થઈ ગઈ છે જેને બાકી છે ઈ લખજો અને કારણ એ લખજો કે ચિંતનભાઈ દિવાળીની શોપિંગ નથી થઈ કારણ કે હું બીજી છું, કારણ કે પૈસા નથી, કારણ કે મંદી છે. જે હોય એ તમારા પ્રતિભાવ અને કોમેડી જવાબ લખજો, મજા આવશે. આજે છે ને પડદો પડ્યો હતો એટલે પછી મમ્મીએ ચાદર નાખી દીધો છે ખવારે અહીંયાથી તડકો નો આવે. તાસને લઈને પહેલી વખત સ્નો પાર્કમાં હું ગયો તો. હવે અચાનક એને મન થયું કે રીલ્સ આવી છે કોકની ને મન થયું કે કાકા સ્નો પાર્કમાં જવું છે. મેં કીધું હાલો. હવે નોર્મલ વાતાવરણમાંથી ડાયરેક્ટ માઇનસના ટેમ્પરેચરમાં વહી જઈએ એક જ દિવાલની ઓલી બાજુ ડાયરેક્ટ વાતાવરણ ચેન્જ થઈ જાય અને પછી જે અસર થાય શરીર ઉપર એ જોરદાર થઈ ગઈ. બહુ લાંબુ થયું. બાજુમાં સજેસ્ટ કરું છું વિડીયો જોતા હો તો જવાબ મળશે. બાકી આવતીકાલે સવારે 9 વાગે હું પાછો આવી જઈશ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય યોગી.